નમસ્કાર મિત્રો, જય ગિરિના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. પરેશભાઈ, આજે આપણે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવાની છે કે અત્યારે જે ક્રેઝ જામ્યો છે કે કોન્સ્ટેબલ ને પીએસઆઈ ના ફોર્મ ભરી દો, ફોર્મ ભરી દો, ફોર્મ ભરી દો. હા, બરાબર. પણ એ લોકોને ખબર જ નથી કે હજી આમાં કોણ ફોર્મ ન ભરી શકે. સાહેબ, એ વાત ખાસ જરૂરી હોવી જોઈએ. જ્યારે આપણે કોઈ પણ ફોર્મ ભરીએ અને પછી પાછળથી એવું થાય કે ભાઈ આ આવી પરિસ્થિતિ થઈ છે, તો સાહેબ આપણે જેમ કાલના વિડીયોમાં વાત કરી હતી આપણે બીજી બધી વાતોને સાઈડમાં મૂકી અને ટુ ધ પોઈન્ટ વાત કરશું કે કોણ ફોર્મ ન ભરી શકે. બરાબર. તો મિત્રો, અત્યારે જે તમારા આજુબાજુ વાળા બીજા ઘણા બધા સોશિયલ પ્લેટફોર્મ થી આપણને જો એવી ઇન્ફ્લુએન્સ મળતી હોય, એવી ઇન્ફ્લુએન્સ મળતી હોય કે તમે ફોર્મ ભરો, તમે ફોર્મ ભરો, તમે ફોર્મ ભરો, તો પહેલા આપણે જાણવું પડશે કે આપણે આ ફોર્મ ભરવા માટે લાયકાત ધરાવીએ છીએ કે નહીં. અહીંયા મિત્રો લાયકાત માત્ર ને માત્ર ઉંમર અને શૈક્ષણિકની વાત નથી થતી. આપણે સાહેબ આગળ જોતા જઈએ. બરાબર છે. પહેલા આપણને વાત કરે છે મિત્રો કે પીએસઆઈ માટે. પીએસઆઈ ની જે મિત્રો વાત આવી તો એમાં વય મર્યાદા આપેલી છે મહત્તમ 35 વર્ષ. તો અહીંયા પ્રશ્ન થાય પારસભાઈ કે ઓછામાં ઓછી કેટલી? સાહેબ, આની અંદર એવું હોય છે કે 21 થી 35 વર્ષ દર વખતે આવતું હોય છે, પણ આ વખતે પોલીસ ભરતી બોર્ડે એવો નિયમ રાખ્યો છે, એને આગળની ઉંમર નથી કીધી. બરાબર છે. પણ એની અહીંયા સ્પષ્ટતા કરી છે કે ગ્રેજ્યુએટ ઉમેદવાર હોવો. કદાચ ગ્રેજ્યુએટ ઉમેદવારની ઉંમર 20 વર્ષ છે, 21 નથી અથવા 20.5 છે, તો એમાં ફોર્મ ભરી શકશે. 100%. બરાબર. બીજો મુદ્દો સાહેબ કે પોલીસ ભરતીમાં ખાસ વાત એ છે પીએસઆઈ ની અંદર કે એમને ગ્રેજ્યુએશન કરેલું જ હોવું જોઈએ. છેલ્લા વર્ષમાં હોય નહીં ચાલે. આની અંદર એવો ક્યાંય ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે ભાઈ છેલ્લા વર્ષમાં હોય એ લોકો ફોર્મ ભરી શકશે. 100%. તો મિત્રો, તમારી ઉંમર જે છે એ નીચેની મર્યાદા એટલે તમારું ગ્રેજ્યુએશન છે. તમારું ગ્રેજ્યુએશન એ તમારી નીચેની મર્યાદા છે, પરંતુ ઉપલી મર્યાદા તમારી 33-35 વર્ષ આપેલી છે અને બાકી તમને જે કેટેગરીની છૂટછાટ મળતી હોય એ મળવાપાત્ર. ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી બધાયને 5 વર્ષની છૂટછાટ મળે છે અને મહિલા અનામત છે એટલે વધારાની 5 વર્ષની છૂટછાટ જનરલ કેટેગરી સહિત નહીં મળે છે. એટલે ભાઈ સાહેબ, અહીંયાથી બે મુદ્દા છે. બરાબર છે. જો તમે ગ્રેજ્યુએટ છો તો તમે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ તો જ તમે પીએસઆઈ નું ફોર્મ ભરી શકશો. હવે આગળની વાત કરીએ સાહેબ, તો આપણે વાત કરીએ કોન્સ્ટેબલમાં. હા સાહેબ. તો કોન્સ્ટેબલ ની અંદર મિત્રો આપણને સ્પષ્ટ કહી દીધું છે કે 18 વર્ષ કરતા ઓછી ન હોવી જોઈએ અને 33 વર્ષ કરતા વધુ ન હોવી જોઈએ. પણ છતાંય મિત્રો હજી ઘણાના પ્રશ્ન હોય છે પોતાની ઉંમરનો. ચાલતું હોય વર્ષ કે પૂરું થઈ ગયું વર્ષ, તો મિત્રો આપણને અહીંયા જન્મ તારીખ આપી દીધી છે કે તમારી જન્મ તારીખ 23/12/1992 થી 23/12/2007 સુધીમાં જન્મેલા હોવા જોઈએ. આ સાહેબ આ કોમન મુદ્દો છે, પણ જે કેટેગરીનો લાભ મળે છે એ મળવાપાત્ર છે મિત્રો. 18 થી ઓછી ના હોવી જોઈએ. સાહેબ, આપણને એવું થાય કે પીએસઆઈ માં આમને કોન્સ્ટેબલ માં કેમ પાછળની ઉંમર? સાહેબ, સિમ્પલ ભાષામાં એવું છે, 18 વર્ષથી નીચેના કોઈ ઉમેદવાર ફોર્મ ભરી નથી શકતા. બરાબર છે. અને આમાં 12 પાસ હોવું કમ્પલસરી છે. બરાબર છે. એટલે માની લ્યો કે 12મા નું રિઝલ્ટ, આ તો હજી પરીક્ષાઓ લેવાની નથી અને ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા, તો 12મા નું રિઝલ્ટ બાકી હોય તો એ ફોર્મ ભરી શકે નહીં. એટલે કે અત્યારે જે 12મા ધોરણમાં અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકતા નહીં મિત્રો. એના પછી મિત્રો અહીંયા શારીરિક ધોરણની વાત કરી છે, એટલે કે તમારી ઊંચાઈ મિનિમમ હોવી જોઈએ. કેટલી? તો કે એસટી ઉમેદવાર માટે 162 સેન્ટીમીટર અને એસટી સિવાયના ઉમેદવારો માટે મિત્રો 165. પણ આ વાત મેલ માટે છે. ફિમેલ માટે આ જ વસ્તુ એસટી માં 150 અને એસટી સિવાય 155 સેન્ટીમીટર. મિત્રો આ માપી લેવાની પછી જ દોડની તૈયારી કરવી. હા સાહેબ, કારણ કે આપણે બધું કરી લઈએ અને જ્યારે ફાઇનલ સિલેક્શન માં જાય અને ત્યારે તમને ઊંચાઈના હિસાબે કાઢી નાખે. બરાબર. તો આપણો સમય અને શક્તિ બેયની બરબાદી. બરાબર છે. એટલે 100% માની લ્યો કે તમારે આ જે હાઈટ છે એ માપીને જ જવાની રહે. બરાબર છે. પછી ફોર્મ ભરી દે. બરાબર છે. પણ માપીને પછી ફોર્મ ભરવું અને પછી તૈયારીઓ ચાલુ કરવી, આ પહેલા કરવાનું જો. આ ઘણી વખત કેવું થાય, વિદ્યાર્થી પછી ખબર પડે સાહેબ બહુ નિરાશ થઈ જાય કે મેં કેટલી મહેનત કરી, 20 મિનિટમાં મેં પાસ કર્યું, પછી થાય કે હવે યાર હાઈટ તો થઈ નહીં, 1 સેન્ટીમીટર થઈ. 1 સેન્ટીમીટર. તો મિત્રો એ નહીં ચાલે. બરાબર. છાતી પણ મિત્રો મહત્વની છે કે ફુલાવિયા વગર અને ફુલાવિયા સાથેની 79 સેન્ટીમીટર અને 84
થવી કમ્પલસરી છે. આ મુદ્દો એવો છે કે એ લોકો કસરત થી એ કામ કરી શકશે. હા, બરાબર છે. આની અંદર એ કસરત એક્સરસાઇઝ કરીને કામ કરી શકશે, પણ આ મુદ્દાની અંદર હાઈટ વધવી એ બહુ રેર કેસ છે. સમજો, બાકી આપણા માટે શક્ય નથી મિત્રો. બરાબર. એના પછી કેટલીક શારીરિક ખોટ ખાપણની વાત કરી છે કે અહીંયા જે દર્શાવેલી બાબતો છે મિત્રો, એમાં કોઈ શારીરિક ખોટ ખાપણ ધરાવો છો તો આપ ફોર્મ ભરવા માટે સક્ષમ નથી. એટલે સાહેબ અહીંયા સીધું લખ્યું છે અયોગ્ય ગણવામાં આવશે. યસ, અયોગ્ય. હા, આપણે જે જાહેરનામું છે ને એની જ વાત કરીએ. યસ, આ જાહેરનામું જ છે મિત્રો. આ જાહેરનામાની જ વાત કરીએ છીએ, જેમાં પેલું આપણને આપી દીધું છે વાંકા ઢીંચણ વાળા, એટલે કે તમારી ગોઠણ છે, ગોઠણ મિત્રો તમારું ઢીંચણ જો એ વળેલું હોય, સીધા ટટ્ટાર ઊભા નથી રહી શકતા, તો તમે આ ફોર્મ ભરી શકતા નથી. સતત ફૂલેલી છાતી રહેતી હોય મિત્રો, પિજિયન ચેસ્ટ જેને કહેવાય, સતત ફૂલેલી છાતી રહેતી હોય, એવા લોકો પણ આમાં ફોર્મ ભરી શકશે નહીં. ત્રાસી આંખ, એટલે કે કોકની આંખ ત્રાસી હોય તો એ વિદ્યાર્થી મિત્રો માટે પણ આ ફોર્મ ભરવું લાયકાત ધરાવતા નથી, અયોગ્ય ઉમેદવારી થશે એના બાબતમાં પણ. અહીંયા સાહેબ એક બીજી વાત કરી દો ફટાફટ, કે છે ને કદાચ ફોર્મ ભરાઈ જાય તમારું, યસ, બરાબર છે, પરંતુ ડિસ્ક્વોલિફાઈ થઈ જશે, તમે ડિસ્ક્વોલિફાઈડ થાવ છો, તો એના કરતા આપણને પહેલેથી જ આ ખબર, યસ, પહેલેથી હા માહિતી હોય જરૂરી છે. સપાટ પગ એટલે કે ફ્લેટ ફીટ, આપણા જે મિત્રો પગ છે એ પગની વચ્ચે અહીંયા જગ્યા રહેવી જોઈએ, જો એ નથી રહેતી અને એની જગ્યાએ સપાટ પગ છે તો મિત્રો તમે ફોર્મ ભરવા માટે લાયકાત ધરાવતા નથી. ખબર કેમ પડે તો કે કંકુવાળા પગ કરીને પગની છાપણી મૂકવાની, ઈ પગની છાપણી મિત્રો આપણા માટે થઈને હંમેશા આવી હોવી જોઈએ, પણ જો અહીંયાથી આ સપાટ આવે છે તો એનો મતલબ એવો છે કે આપણે ફોર્મ નહીં ભરી શકીએ. બરાબર. એના પછી મિત્રો કાયમની અતિશય ફૂલેલી નસો, વેરિકોસ વેન. વેરિકોસ વેન એટલે કે સતત મિત્રો હાથ પગની અંદર નસો ફૂલેલી રહેતી હોય, ગમે ત્યારે જોવો તો આપણને નસ દેખાય, તો એ વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ ભરવા માટે સક્ષમ નથી. ફૂલેલો અંગૂઠો, હેમરટોય કહેવાય મિત્રો, અંગૂઠો ફૂલેલો હોય તો એ પણ ફોર્મ ન ભરી શકે. અસ્થિભંગ અંગ એટલે કે તમારો ફ્રેક્ચર થયેલો હાડકું હશે મિત્રો તો પણ તમે ફોર્મ ભરી શકતા નથી. સડેલા દાંત, માવા તમાકુ ખાતા વિદ્યાર્થી મિત્રો ખાસ ચેતી જજો કે સડેલા દાંત દેખાશે તો ડિસ્ક્વોલિફાઈ કરી દેવામાં આવશે. અત્યારે કદાચ તમે ફોર્મ ભરી દો, તૈયારી કરવા માંડો અને દોડ પાસ પણ કરી લ્યો, પણ મિત્રો જ્યારે મેડિકલ આવશે ત્યારે સડેલા દાંત હશે મિત્રો તો આપને ડિસ્ક્વોલિફાઈ કરી દેવામાં આવશે. કોઈ ચેપી ચામડીનો રોગ હોય, ચેપી ચામડીનો રોગ હોય પારસભાઈ, તો એ પણ ફોર્મ ભરી શકતા નથી. રંગ અંધત્વની ખામી હોય, કલર બ્લાઇન્ડનેસ. સાહેબ આના માટે ઘણા બધા પ્રશ્નો દર વખતે થાય છે. યસ, યસ, યસ. કે ભાઈ રંગ અંધત્વ માટે પછી અહીંયાથી તમને બીજા મોટી સિવિલ હોય છે, રાજકોટ, અમદાવાદ, તમને બરાબર એ મેન સિવિલ તમને મોકલે છે. 100%, 100%. એટલે આ રંગ અંધત્વની ખામીઓ એ પણ જોવાનું રહે. પણ અહીંયા આપણને એવું કીધું છે કે 10 નંબરનો મુદ્દો એટલે કે કલર બ્લાઇન્ડનેસ નો મુદ્દો જેલ સિપાઈ માટે લાગુ પડતો નથી, એટલે કે કલર બ્લાઇન્ડનેસ હોય તો મિત્રો તમે જેલ સિપાઈ બનવા માટે સક્ષમ છો. તમે એમાં ફોર્મ ભરી જેલ સિપાઈમાં મિત્રો આપ સક્ષમ છો. એટલે જો કદાચ કલર બ્લાઇન્ડનેસ ની ખામી હોય, અમુક કલર ન દેખાતા હોય, જેમ આપણે બધા કલર જોઈ શકીએ, એમ અમુક લોકો છે કે જેને જન્મજાત એવી ખામી છે કે એ કોઈ વિશિષ્ટ પ્રકારનો જ કલર જોઈ શકે, એ સિવાય કલર નથી જોઈ શકતા, તો આવા ઉમેદવાર મિત્રો જેલ સિપાઈમાં ફોર્મ ભરી શકે છે. આ સિવાય મિત્રો આપણને વાત કરી છે કે સિપાઈ એટલે કે સેપ આઈ એટલે કે એવા ઉમેદવારો કે જેને માનસિક અશક્ત છે, શ્રવણ શક્તિ સાંભળવાની ક્ષમતા નથી, એપેન્ડેજ સામાન્ય કામ માટે ભૌતિક ક્ષમતા, દ્રષ્ટિ વગેરેમાં સામાન્ય વ્યવસાયિક કાર્યો કરવા માટે અંગો સંપૂર્ણ રીતે સક્ષમ નથી, એવા લોકો મિત્રો ફોર્મ નહીં ભરી શકે. કહેવાનો અર્થ એવો છે મિત્રો કે તમારા અને મારા જેવા સામાન્ય વ્યક્તિઓ જે છે કે જે દરેક કામો ખૂબ સરળતાથી કરી શકે છે, એવા લોકો જ આ ફોર્મ ભરી શકે છે. એવું સ્પષ્ટપણે આપણને આની અંદર સ્પષ્ટ કીધું છે. કદાચ ને એવું થાય મિત્રો કે આપણે ફોર્મ તો ભરી પણ દઈએ, પણ જ્યારે મિત્રો ટેસ્ટ પાસ કરી લેશું પણ મેડિકલ આવશે એમાં રિજેક્શનના ચાન્સ રહેલા છે મિત્રો. બરાબર છે સાહેબ. યસ, યસ. ખાસ વાત આ હતી કે તમારું ફોર્મ ભરાઈ જાય ને તમે તૈયારી શરૂ કરી દો અને પછી આપણને ખબર પડે કે આમાં આપણે એલિજિબલ નથી થતા, તો ખૂબ જ દુઃખદાયક બાબતો થાય. આપણને ત્યારે 2 દી લગી ગમે ને, એના કરતા સાહેબ 2 દી લગી ના ગમે, ઈ પોસાશે, પણ પહેલેથી આપણને મહેનત કર્યા પછી આપણને અફસોસ ન થાય. બરાબર. યસ. અને મિત્રો આ ખાસ આપના માટે થઈને કે જય કરિયર ઓનલાઈન આપના માટે લઈને આવે છે ટૂંક સમયની અંદર પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટેનો એક સ્પેશિયલ સંપૂર્ણ વિડિયો રેકોર્ડેડ કોર્સ
ટૂંક સમયમાં આપણે લોન્ચિંગ સાથે મળશું. ત્યાં સુધી રજા આપો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.